નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને તમને સ્ક્રીન પર દેખાતા હશે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન એવા રાજુભાઈ સખિયાજી. રાજુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી બેન, નમસ્કાર. જી રાજુભાઈ, હાલમાં જે ગોંડલની ચર્ચાઓ ચારે બાજુ થઈ રહી છે, જો કે સમયાંતરે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને ચર્ચાઓ તો થતી જ હોય છે અને તે વચ્ચે તાજેતરમાં જે ગોંડલમાં મારામારીની ઘટના સામે આવી, શું હતી સમગ્ર ઘટના? બિલકુલ બેન, અહીંયા તો આ બધી નોર્મલ બાબત છે. અહીંયા તો આવું થતું જ આવતું હોય છે. આ તો અમુક સમયથી મીડિયાના કેમેરાની દિશા પડી એટલા માટે રાજ્યને ખબર પડી કે અહીંયા કઈક આવી હિંસાખોરી, દાદાગીરી, ગુંડાગીરી ને સામતશાહીનો એક પ્રદેશ જેને કહેવાય એવું એક આ પ્રદેશ છે એવી બધાને ખબર પડી. આ કોઈ આમ વાત નથી. કાયદો ને વ્યવસ્થા અહીંયા કથળી ગયેલી છે, રહેશે અને રહેવાની. જ્યાં સુધી શાસનની અંદર બેઠેલા લોકો અહિંસક પ્રવૃત્તિના છે ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવવાનો. જી, જે રીતે તાજેતરમાં જે ગોંડલની ઘટના ઘટી જેમાં ગૌરવ જોશી પર હુમલો કરવામાં આવ્યો, તો તેની સામે જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાખોરો ખરેખર કોણ છે? બિલકુલ, જો હુમલાખોરો ક્ષત્રિય સમાજના છે, ચાલુ નગરપાલિકાના સદસ્યના કૌટુંબિક ભત્રીજા છે અને ગણેશ ગોંડલ જેને કહે છે બધા એના ઈ સમર્થક છે. અને તેઓ એક હિંસક પ્રવૃત્તિ સાથે કાયમીને માટે જોડાયેલા છે. એની વિરુદ્ધ અગાઉ મારામારીના ગુના, એટ્રોસિટી એક્ટનો ગુનો, ત્યારબાદ એક નામાંકિત ધારા શાસ્ત્રી છે અમારા ગોંડલની અંદર જેનું નામ છે દીપકભાઈ રાવલ અને પરેશભાઈ રાવલ, એમને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયેલો છે. એ સિવાય અસંખ્ય ગુના ચોપડે ચડેલા છે. અને રિલાયન્સ કંપનીની આખી જે ટાવરની પદ્ધતિ છે ને એને બંધ કરી દીધી હતી ને એનો પણ કંપનીના પ્રતિનિધિએ ગુનો દાખલ કર્યો છે. એવા એક ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા ગણેશના સમર્થક એવા ભરગરાજસિંહ ઉર્ફે બિટ્ટુભાઈ નામનો વ્યક્તિ છે, એ આરોપી છે. અને જે આ બનાવની ઘટના એવી છે કે કઈક ઓનરશિપ થી દુકાન, એટલે ઓનરશિપની દુકાન જે હોય છે ને તે ખાલી કરાવવા માટે એના અમુક લોકો પાસેથી એને જે લીધા હોય પરવાના, એવું ઈ બાબતથી એને દુકાન બળજબરીથી ખાલી કરવાનો મુદ્દો હતો. પણ હું ગૌરાંગ જોશી નામના વ્યક્તિ બાબતે તમારે અને માધ્યમથી દર્શક મિત્રોને પ્રકાશ પાડું તો એને હું સારી રીતે અંગત રીતે બેયને જાણું છું, આરોપી અને ફરિયાદીને બેયને જાણું છું. ગૌરાંગ જોશી કોમ્પ્યુટર એન્જિનિયર છે, ખૂબ એજ્યુકેટેડ અને ખૂબ માનવતાવાદી માણસ છે અને પશુ પક્ષી પ્રેમી છે અને ગૌ ભક્ત અને ગૌ સંવર્ધનના ઉચ્ચ સ્તરે કામ કરનારો વૈચારિક માણસ છે. એટલે ઈ હિંસામાં ક્યાંય હોય નહીં, પરંતુ જે આ બનાવ બન્યો છે ઈ ખૂબ દુઃખનીય છે અને ગંભીર રીતે એને ઘાયલ કરવામાં આવ્યો છે. એટલે હિંસક પ્રવૃત્તિથી જે પ્રમાણે ગોંડલની અંદર શાસન ચલાવવામાં આવે છે, આ શાસનનો એક આ ભાગ અને પુરાવાના રૂપે જો આપણે જોતા આવીએ છીએ વારંવાર, ઘણા બધા લોકો કોમેન્ટો કરતા હોય છે કે હવે ગોંડલમાં બીજા રહે છે, આ છે તે છે, કોને તકલીફ છે. ને જેને તકલીફ ન દેખાતી હોય એવા લોકોને હું આપના માધ્યમથી કહું છું, ગોંડલમાં રહેવા આવો, અહીંયા નૈતિકતાની વાત કરો, સમાંતરતાની ભાવના રાખો અને પછી કયો કે ભાઈ અહીંયા ગોંડલની અંદર અહીંયા એકદમ શ્રીમંતશાહી છે, સામંતશાહી નથી, એવું પુરવાર કરી દો. જી રાજુભાઈ, જે તમે આરોપીનું નામ લીધું છે બિટ્ટુ જાડેજા, તો ખરેખર જે રીતે તેમના દ્વારા મારામારી કરવામાં આવી અને જે ગંભીર ઈજાઓ ગૌરાંગ જોશીને થઈ છે, અને સૌથી મોટો પ્રશ્ન આ મારામારીને લઈને એ ઉઠી રહ્યો છે કે ખુલ્લેઆમ આવી મારામારી કરવી, શું એ પોલીસનો ડર ગોંડલમાં નથી જોવા મળી રહ્યો? બેન, અગાઉ પણ મેં મારા વિડીયોમાં કીધું છે, અન્ય જે રેશનાલિઝમ લોકો જે છે એના બધાના માધ્યમથી સ્પષ્ટ જાહેર મીડિયા ઉપર કહેવામાં આવ્યું છે કે ગોંડલની અંદર શાસનની સામે એક વ્યક્તિની સામે, જયરાજસિંહ અને એના પુત્રની સામે કાયદો અને વ્યવસ્થા નતમસ્તક છે. જી હા, એટલે જેટલા પણ લોકો શાસક પક્ષની નીચે કામ કરી રહ્યા છે અથવા તો તેમની સાથે કામ કરી રહ્યા છે, તો તેમને પોલીસનો કોઈ ડર નથી.
હા, પણ પોલીસ એક કામ જરૂર કરે છે, બિલકુલ સારી રીતે કરે છે. એક એક્ઝામ્પલ તમને આપું કે અમારા ગોંડલની બાજુમાં એક ગામ છે, ત્યાં એક વ્યક્તિ દેશી દારૂનો ધંધો કરતો હોય છે, અને ઈ એક વ્યક્તિએ એમની કોઈ કારણોસર બાતમી ત્રાહિત વ્યક્તિ આપી કે ભાઈ અહીંયા દેશી દારૂનો વેપલો ચાલુ છે, એટલે એલસીબી પોલીસ રાજકોટની રેડ પાડવા જાય છે. પરંતુ સ્થાનિક પોલીસને જે હપ્તાખોરીના ઓલામાં અંટવાયેલા હોય ને, એટલે એને જાણ થઈ જાય છે, એટલે એ દેશી દારૂના ઉત્પાદકોને ભગાડી મૂકે છે. પણ એના 15 દિવસ પછી, 15 દિવસની અંદર ઈ ગામના જે બાતમી જેને આપી નથી, પણ ખાલી એવું કીધું છે કે આ જગ્યા ઉપર આવેલી છે એવું બાતમીદારને એને કીધેલું છે, એવા વ્યક્તિ ઉપર ખોટે ખોટી વગર પુરાવે એટ્રોસિટીનો ગુનો દાખલ થઈ જાય. આ કામ પોલીસ બહુ નિષ્ઠાપૂર્વક અને નિડરતાથી કરે છે, અને માત્ર ગણેશ અને જયરાજસિંહના કહેવાથી અને સૂચનથી કામ કરે છે. આ ગોંડલની પોલીસનું ચારિત્ર છે. હવે એથી વધારે સારું ચારિત્ર જોતું હોય તો ગોંડલની પ્રજા ઘણી બધી પીડાય છે, કોઈ આવી જોવે તો ખબર પડે. જી રાજુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે જે આરોપી દ્વારા ફરિયાદી પર જે માર મારવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે, તો શું તેની ધરપકડ કરવામાં આવશે કે કેમ, શું લાગી રહ્યું છે આપણે? બિલકુલ જો બેન, આમાં તો એવું છે કે આની અંદર જે આપણે આઈપીસી ના 326 અને 307 જેવી ધારાઓ એફઆઈઆર ની અંદર નોંધાણી છે, પણ અહીંયા અપેક્ષા સેવવી ગેરવ્યાજબી છે કે અહીંયા ગોંડલમાં આરોપીની ધરપકડ થાય, ફિલ્મી ઢબે એનો વરઘોડો નીકળે, ઈ બધી અપેક્ષા નહીં કરવાની. કારણ કે ઈ કરવા માટે ગોંડલની પોલીસ સક્ષમ નથી, અને એવા ગંભીર ગુનાના આરોપીઓ છે એ ગણેશ અને જયરાજસિંહના સમર્થકો હોય છે, એટલે પોલીસની અહીંયા ઓકાત નથી કે આનો વરઘોડો કાઢી શકે. એટલે જે રીતે રાજુભાઈ, બીજી સુરત હોય કે અન્ય કોઈ પણ શહેરોમાં જ્યારે કોઈ આરોપી દ્વારા જે છે તે કોઈ પણ ગુનો આચરવામાં આવતો હોય છે, તો તે સમય દરમિયાન ચોક્કસથી વરઘોડો નીકળતો હોય છે, પરંતુ ગોંડલમાં નથી નીકળતો. નહીં નીકળે, જી, ક્યારેય નહીં નીકળે. કારણ કે જેટલા ગેરકાનૂની ધંધા, જેટલા હિંસક માનસિકતા ધરાવે છે, એ તમામ લોકો એક વ્યક્તિના ભક્તો છે. અહીંયા વ્યક્તિ ભક્તિ ચાલે છે. અહીંયા પાર્ટીનું કઈ અસ્તિત્વ નથી. ભારતીય જનતા પાર્ટીના ઉપર ટોચના નેતા જે સત્તા ઉપર છે ને, એ ઈચ્છે તોય ગોંડલમાં આ વસ્તુ ન થાય. આ આરોપીઓ પકડાશે, મહેમાન નવાજી કરાવવામાં આવશે પોલીસ સ્ટેશનની અંદર, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, અને ચાર્જશીટ કરવામાં હજી પોલીસ કેટલા ગલ્લાતલ્લા કરશે. જોકે આમ તો ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમ છે, જે સીસીટીવી કેમેરા, પણ સીસીટીવી કેમેરા હોવા છતાં ઘણા બધા તર્કો વિતર્કો ઉભા કરી અને આરોપીઓને નિર્દોષ છૂટે એવા ચાર્જશીટમાં પણ પોલીસો પ્રયાસ કરશે. તમે જોજો હજી. જી જી રાજુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.